We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આજે આપણે જોઈશું વ્હીકલ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે બેલેન્સિંગ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે આ ચેપ્ટરમાં શેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે બેલેન્સિંગની જરૂરિયાત શાના માટે છે. એના પછી આપણે જોઈશું કે બેલેન્સિંગના પ્રકાર, જે મેઇનલી 2 પ્રકાર હોય છે, સ્ટેટિક બેલેન્સિંગ અને ડાયનેમિક બેલેન્સિંગ. એના વિશે આપણે સમજણ મેળવીશું. એના પછી આપણે જોઈશું કે સિંગલ રોટેટિંગ માસનું બેલેન્સિંગ કઈ રીતે આપણે કરી શકીએ છીએ અને એની આપણે મેથડ જોઈશું. પછી જોઈશું કે બેલેન્સિંગ કરવા માટેની જે એનાલિટિકલ મેથડ આવે છે તેના વિશે. ત્યારબાદ આપણે જાણીશું કે ટ્રેક્ટિવ ફોર્સનું વિચલન કેવી રીતે થાય છે, સ્વિંગ કપલનું વિચલન કેવી રીતે થાય છે અને હેમર બ્લોનું વિચલન કેવી રીતે થાય છે. તો આપણે શરૂ કરીએ કે બેલેન્સિંગની જરૂરિયાત શા માટે છે. તો જોવા જઈએ તો કોઈ પણ મશીન હોય કે જેની અંદર કોઈ બી રોટેટિંગ મોશન કરતું હોય, કોઈ બી પ્રકારનું મોશન કરતું હોય, તેની અંદર 2 પ્રકારના ફોર્સ જનરેટ થતા હોય છે. એક જે પહેલો ફોર્સ હોય છે એ સ્ટેટિક ફોર્સ હોય છે અને બીજો ફોર્સ જે હોય છે એ ઇનર્શિયા ફોર્સ હોય છે. જોઈએ તો સ્ટેટિક ફોર્સ જે છે એ મશીનના વજનના કારણે ઉત્પન્ન થતું હોય છે. કે સ્ટેટિક ફોર્સ જે જનરેટ થતો હોય છે તેની પૂરી જવાબદારી મશીનના વજનની જ હોય છે. તેનું વજન જેટલું વધારે હશે તેટલું જ જે તે મશીનનો સ્ટેટિક ફોર્સ વધારે હશે. પરંતુ જે ઇનર્શિયા ફોર્સ જે હોય છે એ ઇનર્શિયા ફોર્સ મશીનની અંદર જે રોટેટિંગ પાર્ટ્સ હોય છે કે જે કોઈ પણ પ્રકારના મોશન કરતા હોય છે, ચાહે રોટરી મોશન હોય કે રેસિપ્રોકેટિંગ મોશન હોય, તેના કારણે આપણા મશીનની અંદર ઇનર્શિયા ફોર્સનું જનરેશન થતું હોય છે. મતલબ કે જેટલા બી પાર્ટ્સ રોટેટ થાય છે તેનું ઇનર્શિયા ફોર્સ જનરેટ કરતા હોય છે. જો આ ઇનર્શિયા ફોર્સ અને સ્ટેટિક ફોર્સ છે, જો તેને સંતુલન કરવામાં ન આવે, મતલબ કે એનો જે રિઝલ્ટન્ટ ફોર્સ જે આપણને મળતો હોય છે, જે આપણે એપ્લાઇડ મિકેનિક્સમાં આગળ ભણી ચૂક્યા છીએ, તો એ જે રિઝલ્ટન્ટ ફોર્સ 0 કરવામાં ન આવે તો તેના કંઈક પરિણામી બળ મતલબ કે રિઝલ્ટન્ટ ફોર્સ જનરેટ થતા હોય છે અથવા તો કોઈ કપલ ઓફ ફોર્સીસ જનરેટ થતા હોય છે. આ રિઝલ્ટન્ટ ફોર્સ જે છે તેના કારણે સિસ્ટમ અનબેલેન્સ થઈ જતી હોય છે, બરાબર. પ્લસ આ રિઝલ્ટન્ટ ફોર્સ જે હોય છે તે કોઈ એક ડાયરેક્શનની અંદર લાગતા હોય છે, જેના કારણે આપણા મશીનરી જે છે તેની અંદર વાઇબ્રેશન જનરેટ થતું હોય છે અથવા તો એ જે પરિણામી બળ છે અથવા કપલ છે તે ફ્રેમ અથવા ફાઉન્ડેશનની મદદથી ટ્રાન્સમિટ થતા હોય છે. અને એ ટ્રાન્સમિશનના લીધે આપણું જે મશીન છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ મશીનની કાર્યક્ષમતા ઘટાડી નાખે છે. અને આ જે કાર્યક્ષમતા ઘટાડે છે અને સાથે સાથે તેની અંદર અમુક સ્ટ્રેસ પણ ઉત્પન્ન થતો હોય છે, જે સ્ટ્રેસના કારણે આપણા મશીન્સના જેટલા બી રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ છે અથવા તો અન્ય બી જેટલા બી પાર્ટ્સ છે કે ફ્રેમ બી ફાઉન્ડેશન બી જે છે તેને નુકસાન કરી શકે છે. એટલે આ પ્રકારના જે સ્ટ્રેસ જે છે અથવા તો આ પ્રકારનું જે વાઇબ્રેશન જે જનરેટ થતું હોય છે એને ઘટાડવા માટે અથવા તેને દૂર કરવા માટે આપણને બેલેન્સિંગની જરૂર પડતી હોય છે. બેલેન્સિંગ એટલે બીજું કંઈ જ નહીં પણ જે આપણા સ્ટેટિક ફોર્સ છે અને ઇનર્શિયા ફોર્સ છે એ બેનું કોમ્બિનેશન કરીને જે આપણને પરિણામી બળ મળે છે તે પરિણામી બળને બેલેન્સ કરવા, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, માન લો કે અત્યારે હું કેલ્ક્યુલેશન કરીને મને એ જાણવા મળે છે કે અત્યારે પરિણામી બળ મને આ દિશામાં મળે છે, તો એને બેલેન્સ કરવા માટે શું કરીશ, એના જેટલું જ બળ જે તે મશીનની વિરુદ્ધ દિશામાં લગાડીશ, જેના કારણે આપણી સિસ્ટમ બેલેન્સ થઈ જશે તેવું કહેવાય, બરાબર. એટલે કે ઇનર્શિયા ફોર્સ છે અને સ્ટેટિક ફોર્સ છે, આ 2 ફોર્સના લીધે જેટલા બી પરિણામી બળ અથવા તો કપલ ઉત્પન્ન થાય છે
અને એ બળ અને કપલના લીધે ઉત્પન્ન થશે વાઇબ્રેશન અથવા તો સ્ટ્રેસ જનરેટ થશે. તો આ પ્રકારના જે સ્ટ્રેસ જનરેટ થાય છે અથવા તો વાઇબ્રેશન જનરેટ થતા હોય છે તેને દૂર કરવા માટે આપણને બેલેન્સિંગ કરવાની જરૂરિયાત પડે છે. તો આ હતું બેલેન્સિંગની જરૂરિયાત શા માટે પડે છે. આ ક્વેશ્ચન જનરલી જીટીયુ એક્ઝામની અંદર 2 કે 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, જે એવરી સેકન્ડ પેપરની અંદર આવતો હોય છે, એટલે ધ્યાન રાખવું. આગળ જોઈએ કે હવે બેલેન્સની જરૂર તો પડી, પણ એના કારણો કયા કયા છે. મતલબ કે કોઈ બી સિસ્ટમ અનબેલેન્સ થાય ત્યારે જ આપણે બેલેન્સિંગ કરવાના છે. તો કોઈ પણ સિસ્ટમના અનબેલેન્સ થવાના કયા કયા કારણો છે એના વિશે હવે આપણે જોઈશું. તો અનબેલેન્સ થવાનું કોઈ બી સિસ્ટમ છે તો કોઈ બી મશીન છે અને અનબેલેન્સ થવાનું સૌથી પહેલું કારણ છે ફોલ્ટી વર્કમેનશીપ અથવા તો દોષયુક્ત કામગીરી. ફોર એન એક્ઝામ્પલ, જ્યારે કોઈ મશીન બનાવવામાં આવે છે તો એ વખતે મશીન બનાવતી વખતે કોઈ સ્પેર પાર્ટ સરખો ફિટ ના કર્યો હોય, બરાબર છે, કોઈ નટ કે બોલ્ટ ઢીલો રહી ગયો હોય, તો આ બધી જે કામગીરી હશે ફોલ્ટી વર્કમેનશીપ કહેવાશે, કે પ્રોપર માણસે વર્ક ન કર્યું હોય અને એના કારણે કોઈ બી મશીન અનબેલેન્સ થઈ જતું હોય. પછી છે મટીરિયલની નોન હોમોજિનિટી. મતલબ કે આપણે જ્યારે મટીરિયલ બનાવીએ છીએ તો આપણે ક્યારેક કોઈ મશીનરી બનાવીએ છીએ તો કોઈ કોમ્પોનન્ટ બનાવીએ છીએ તો એ કોમ્પોનન્ટ આપણે કોઈ બી મેથડથી બનાવતા હોઈએ, પણ એ કોમ્પોનન્ટમાં દરેક જગ્યાએ સરખું મટીરિયલ હોવું જોઈએ, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, માન લો કે હું કાસ્ટિંગ પ્રોસેસથી એક મોટી શાફ્ટ બનાવું છું, બરાબર. માન લો કે આટલી એક મોટી શાફ્ટ બનાવું છું. હવે આ મોટી શાફ્ટની અંદર અહીંયા આગળ મટીરિયલ ઓછું છે અને અહીંયા આગળ મટીરિયલ વધારે છે. સાઇઝ તો બંનેની સરખી છે, પણ વચ્ચે કંઈક પોલારિટી રહી ગઈ હોય કે એવું કંઈક રહી ગયું હોય, તો આ કારણોસર આ જે શાફ્ટ બન્યો એ શાફ્ટ અનબેલેન્સ હોઈ શકે છે. કેમ? તો કારણ કે તેની એક જગ્યાએ તેની અંદર ઓછું મટીરિયલ હોઈ શકે છે, બીજી જગ્યાએ મટીરિયલ વધારે હોઈ શકે છે. મતલબ કે સરખી રીતે મટીરિયલ ડિસ્ટ્રીબ્યુટ થયેલું નથી, એટલે એ છે નોન હોમોજિનિટી ઓફ ધ મટીરિયલ, બરાબર. ત્રીજો પોઈન્ટ છે કે પરિભ્રમણ કરતા ભાગોનું વિરૂપણ. એટલે કે જેટલા બી પાર્ટ્સ અથવા જેટલા બી કોમ્પોનન્ટ છે જે પરિભ્રમણ મતલબ કે રોટેટ કરતા હોય છે, તો એ રોટેટ કરતા પાર્ટ્સનું કંઈક વિરૂપણ થઈ ગયું હોય. ફોર એક્ઝામ્પલ, આપણી એન્જિન જે છે એ એન્જિન આપણું વ્હીકલ જે છે એ વ્હીકલની અંદર આપણે જ જોયેલું છે કે પ્રોપેલર શાફ્ટ, બરાબર છે. તો પ્રોપેલર શાફ્ટ ઘણી વખત જ્યારે હાઈ સ્પીડમાં વર્ક કરતું હોય ત્યારે તે પ્રોપેલર શાફ્ટ ઘણી વખત બેન્ડ થઈ જતો હોય છે. તો એ બેન્ડ થયેલો પ્રોપેલર શાફ્ટ આનું જ એક ઉદાહરણ છે કે પ્રોપેલર શાફ્ટ જે છે એ રોટેટિંગ પાર્ટ છે એક રીતે, જે પરિભ્રમણ કરતું હોય છે અને પરિભ્રમણ કરતી વખતે ઘણી વખત તે બેન્ડ થઈ જતો હોય છે, બરાબર. તો એક પ્રકારનું એ ડિફોર્મેશન આવી ગયું, એ પાર્ટ્સની અંદર વિરૂપણ આવી ગયું, બરાબર. એના કારણે પણ આપણી સિસ્ટમ અથવા તો આપણો કોમ્પોનન્ટ અથવા આપણું મશીન અનબેલેન્સ થઈ શકે છે. આગળ જોઈએ તો વાંકી શાફ્ટ, બેન્ટ શાફ્ટ. કોઈ શાફ્ટ વળી ગઈ હોય, પહેલેથી જ વળેલી હોય, આ પોઈન્ટમાં શું છે કે વર્કિંગ વખતે મતલબ ચાલુ કન્ડિશન અંદર અચાનક શાફ્ટ વળી જવી એ. હવે આ પોઈન્ટ શું છે કે પહેલેથી જ આપણે વાંકી શાફ્ટ છે અથવા તો બેન્ટ થયેલી શાફ્ટ છે એ ફિટ કરી દીધી હોય. હવે ચાલુમાં જ શાફ્ટ બેન્ટ થતી હોય તો આપણને અનબેલેન્સ થઈ શકે છે, તો આપણે પહેલેથી બેન્ટ થયેલી શાફ્ટ મૂકી દઈએ તો આપણી સિસ્ટમ અનબેલેન્સ તો થવાની જ છે, બરાબર. તો આ પણ એક કારણ હોઈ શકે છે. પછી છે કાસ્ટ કરેલા ભાગોમાં નોન યુનિફોર્મિટી. જેમ આપણે અહીંયા આગળ જોયું કે નોન હોમોજિનિટી હોય મટીરિયલની, એ જ રીતે અહીંયા આગળ છે કે કાસ્ટિંગ કરેલા પાર્ટ્સમાં પ્રોપર મટીરિયલ પોર થયેલું હોય નહીં, વચ્ચે કંઈક પોલારિટી રહી ગઈ હોય કે વચ્ચે કંઈ એર બબલ્સ રહી ગયા હોય, તો એના કારણે પણ આપણું મશીનરી જે છે અથવા આપણો કોમ્પોનન્ટ જે છે તે અનબેલેન્સ થઈ શકે છે. એટલે એ વસ્તુ બી ધ્યાન રાખવી પડે, બરાબર. હવે અનબેલેન્સ તો જોઈ લીધું કે અનબેલેન્સ કયા કયા કારણથી આપણી સિસ્ટમ અનબેલેન્સ થાય છે, બરાબર છે. પણ હવે આપણે આગળ એ જોવાનું છે કે એ અનબેલેન્સ થવાના કારણે કઈ કઈ અસરો થઈ શકે છે. તો સૌથી પહેલી અસર થાય છે શાફ્ટનું બેન્ડ થઈ જવું. જ્યારે બી કોઈ બી સિસ્ટમ અનબેલેન્સ થાય તો એ સિસ્ટમને લગતા જેટલા બી કોમ્પોનન્ટ છે, ઇવન શાફ્ટ બી હોઈ શકે છે, બીજા બધા કોમ્પોનન્ટ્સ બી હોઈ શકે છે, બરાબર છે, તે બેન્ડ થઈ જતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એન્જિનમાં કન્ડક્ટિંગ રોડ બી હોય છે, તો ઘણી વખત પિસ્ટનની અંદર સિલિન્ડરની અંદર જનરેટ થતા
અલગ અલગ ફોર્સિસના લીધે અથવા ફોર્સના ડિફ્લેક્શનના લીધે એક કંડક્ટર રોડ બી બેન્ડ થઈ જતો હોય છે. તો એ પણ આનું એક ઉદાહરણ છે. બીજો પોઈન્ટ છે બેરિંગ ઉપર વધારાના લોડ લાગવો. હવે જ્યારે બી કોઈ બી શાફ્ટ બેન્ડ થતી હોય ત્યારે એ શાફ્ટ બેન્ડ થયા પછી તેની અંદર વાઇબ્રેશન જનરેટ થતું હોય છે અને શાફ્ટના બે છેડા તો બેરિંગ વડે કનેક્ટ કરેલા હોય જ શાફ્ટના બે છેડાને. એટલે એ વાઇબ્રેશનના લીધે જે બેરિંગ શાફ્ટની જોડે કનેક્ટ થયેલી છે તેની ઉપર એક્સેસિવ લોડ લાગે છે. એટલે કે બેરિંગ બ્રેક થવાની સંભાવના વધી જાય છે. એટલે એ પણ અનબેલેન્સની એક અસર જ છે. પછી ત્રીજો પોઈન્ટ જોઈએ શું છે, તો ત્રીજો પોઈન્ટ છે ઘસારો થવો. હવે જ્યારે બી કોઈ વાઇબ્રેશન આવે છે, બરાબર છે, તો એ વાઇબ્રેશનના લીધે તેની જોડે જેટલા બી કોમ્પોનન્ટ્સ લગાડેલા છે એ કોમ્પોનન્ટ્સની અંદર થોડા ઘણા પ્રમાણમાં વિયર એન્ડ ટિયર થતું હોય છે, મતલબ કે ઘસારો થતો હોય છે. અને એ ઘસારાને લીધે આપણા મશીનરી અથવા મશીનરીના જે કોમ્પોનન્ટ્સ છે એની લાઈફમાં ઘટાડો પણ થાય છે, બરાબર છે. એટલે એ પણ અનબેલેન્સની એક અસર છે કે કોઈ બી કોમ્પોનન્ટ જે કનેક્ટેડ છે એમાં ઘસારો થઈ જતો હોય છે. આગળ છે વાઇબ્રેશન જનરેટ થવું, બરાબર. એ તો મેં આપણે આગળ સમજાવ્યું એ જ પ્રમાણે જ્યારે કોઈ શાફ્ટ બેન્ડ થતો હોય એ બેન્ડ થતા શાફ્ટને લીધે અને જ્યારે એ હાઈ સ્પીડે ફરતો હોય ત્યારે પણ વાઇબ્રેશન જનરેટ થતું હોય છે. ડિસ્ટ્રીબ્યુટિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સની લાઇન ઓફ એક્શન બદલાતી રહે છે. હવે જ્યારે વાઇબ્રેશન થતું હોય છે એટલે જે રીતે કોમ્પોનન્ટ છે એ પોતાની રીતે વાઇબ્રેટ થવાનો છે અને એ વખત તેની જે લાઇન ઓફ એક્શન્સ જે છે એટલે કે તેની જે સેન્ટ્રલ લાઇન બી આપણે એક રીતે લઈ શકીએ છીએ કે તેની એક્સિસ લઈ શકીએ છીએ એ વાળી ઘડે ચેન્જ થતી હોય છે. અને આ જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની જે લાઇન ઓફ એક્શન છે એ જો વાળી ઘડે ચેન્જ થતી હોય તો તે આપણા મશીનરી માટે હાનિકારક છે. તેના કારણે બેરિંગ ઉપર લોડ બી વધી જતો હોય છે અને ઘસારો પણ થતો હોય છે. એટલે એ વાતનું બી ખાસ ધ્યાન રાખવું, બરાબર. હવે આપણે આગળ જોઈએ છે કે બેલેન્સિંગના કયા કયા પ્રકારો છે, બરાબર. તો સૌથી પહેલો બેલેન્સિંગનો પ્રકાર છે એ છે સ્ટેટિક બેલેન્સિંગ. તો સૌથી પહેલાં આપણે ફિગર ઉપર જોઈએ કે સ્ટેટિક બેલેન્સિંગ કોને કહેવાય, બરાબર. તો અહીંયા આપણે જોયું છે કે જ્યારે કોઈ માસ રોટેટિંગ સિસ્ટમમાં હોય, બરાબર છે, મતલબ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. કોઈ એક શાફ્ટ છે અને શાફ્ટથી થોડાક અંતરે એક માસ એમ જેટલું આપણે બાંધેલું છે, બરાબર છે. તો જ્યારે આપણો માસ રોટેટિંગ સિસ્ટમમાં હોય ત્યારે કમ્બાઇન માસનું સેન્ટર, બરાબર, મતલબ કે જેટલા બી માસ છે દરેકનું સેન્ટર જે ધરીની આજુબાજુ માસ રોટેટ થતા હોય, મતલબ કે કોઈ એક શાફ્ટ હશે, બરાબર, શાફ્ટની ઉપર એક પોઈન્ટ હશે અને તેની આજુબાજુ અલગ અલગ માસ લગાડેલા હશે. મતલબ કે આની અંદર જે પ્લેન જે છે શાફ્ટ બી એક છે અને દરેક માસ જે છે એ માસ એક જ પ્લેનમાં આવેલા છે. એટલે આપણે જોઈએ વન ટાઈપ ઓફ આપણે એપ્લાઇડ મિકેનિક્સમાં ભણી ગયેલા કે કોપ્લાનર કોનકરન્ટ, બરાબર છે. મતલબ કે એક જ પ્લેન ઉપર છે અને એક જ પોઈન્ટ ઉપર લાગતા માસ જે છે એ પ્રમાણેના જે સિસ્ટમ હોય અને એ સિસ્ટમ માટે આપણે જે બેલેન્સિંગ કરતા હોઈએ છીએ તેને સ્ટેટિક બેલેન્સિંગ કહેવામાં આવે છે. ફરી વખત આપણે સાંભળી લઈએ કે જ્યારે કોઈ એક શાફ્ટ છે અને શાફ્ટ ઉપર એક પોઈન્ટ છે અને એ જ પોઈન્ટ મતલબ કે એ જ પ્લેન ઉપરથી અલગ અલગ માસ જો કનેક્ટેડ હોય અને એ વખતે અલગ અલગ માસ જે કનેક્ટેડ હોય છે અને એનું જે આપણે બેલેન્સિંગ કરીએ છીએ તે બેલેન્સિંગને સ્ટેટિક બેલેન્સિંગ કહેવામાં આવે છે, બરાબર છે. આગળ જોઈએ તો કોઈ બી સિસ્ટમમાં જો સ્ટેટિક અનબેલેન્સ જણાય, મતલબ કે સ્ટેટિક રીતે અનબેલેન્સ જણાય, મતલબ કે આ સિસ્ટમ હોય કે એક શાફ્ટ હોય અને એક જ પોઈન્ટ ઉપર અલગ અલગ માસ હોય અને એની અંદર જો અનબેલેન્સ જાણવામાં આવે છે તો શું કરવાનું થાય, તો જેટલા બી માસ હોય અને જેટલી બી રેડિયસ છે, કારણ કે શાફ્ટથી અમુક રેડિયસ દૂર જ કનેક્ટ કરેલા હશે, એટલે એ રીતે એ આખી સિસ્ટમનું પરિણામી બળ શોધવાનું અને એના બરાબર જેટલું જ એટલે કે જે અનબેલેન્સ માસ આપણે પરિણામી બળ શોધીએ છીએ એ આપણું થશે અનબેલેન્સ માસ, બરાબર છે. તો એના જેટલું જ તેની બરાબર સામે મતલબ કે એક્ઝેક્ટ સામે એ માસને ગોઠવવામાં આવે છે, બરાબર. અને એક્ઝેક્ટ સામે એ માસ ગોઠવવાથી આપણે આપણી સિસ્ટમને બેલેન્સ કરી શકાય છે. આપણે આના વિશે એક્ઝામ્પલ્સ બી ગણવાના આવે છે જે આપણે આની જ અંદર આ જ ચેપ્ટરની અંદર આગળ જોઈશું અને આગળ ફિગર પણ આવશે કે જેની મદદથી તમે વધારે સારી રીતે સમજી શકશો.
બીજો પોઈન્ટ આપણે જોઈએ છે આગળ કે ડાયનેમિક બેલેન્સિંગ, બરાબર છે. તો સ્ટેટિક બેલેન્સિંગમાં કેવું હતું કે એક જ શાફ્ટ ઉપર અને એક જ પ્લેનની અંદર એ અલગ અલગ માસ લાગતા હતા, બરાબર છે. ડાયનેમિક બેલેન્સિંગમાં શું આવશે કે એક જ શાફ્ટ ઉપર પણ અલગ અલગ પ્લેનની ઉપર માસ લાગેલા હશે, બરાબર છે. એટલે જુઓ, રોટેટિંગ માસ જ્યારે એક જ પ્લેનમાં ન હોય, મતલબ કે અલગ અલગ પ્લેનમાં હોય, બરાબર છે, અને ત્યારે તે જે માસ છે એ અલગ અલગ ઇનર્શિયા ફોર્સ અથવા ઇનર્શિયા કપલ ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે કે જેટલા પ્લેન હશે, મતલબ કે એક લાંબો શાફ્ટ છે એમાં 3 માસ અલગ અલગ જગ્યાએ આપેલા છે, તે 3 અલગ અલગ ઇનર્શિયા ફોર્સ ઉત્પન્ન કરે છે, બરાબર. તો જ્યારે આ રોટેટિંગ માસ સિસ્ટમમાં જ્યારે કોઈ ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉદ્ભવતા હોય છે, બરાબર છે, અને તેની સામે આપણે જે બેલેન્સિંગ કરીએ છીએ તેને ડાયનેમિક બેલેન્સિંગ કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે રોટેટિંગ માસથી ઉત્પન્ન થતું બળ, મતલબ કે જ્યારે કોઈ એક શાફ્ટ હોય, જેમ કે આ એક શાફ્ટ છે, બરાબર છે, આ શાફ્ટની ઉપર એક માસ કે જેનું વજન m છે એ લગાડેલું છે, બરાબર છે, અને આ જે માસ છે એ માસ શાફ્ટથી r જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, મતલબ કે લંબ અંતરે લગાડેલું છે, બરાબર છે. તો આ એક ફિગર છે કે જેમાં એક શાફ્ટ છે, એક માસ છે અને શાફ્ટથી r જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સે આ માસ લગાડેલું છે. અને આ જે શાફ્ટ જે છે એ શાફ્ટ પોતાની ધરી ઉપર રોટરી મોશન ફરે છે, મતલબ કે ગોળ ગોળ ફરી રાખે છે એ શાફ્ટ, બરાબર છે. તો જોઈએ કે શું આપેલું, જો કે એક માસ m માસવાળી બોડી, એટલે કે આ બોડી છે m માસવાળી, જેનું ગુરુત્વ કેન્દ્ર, મતલબ કે આનો સેન્ટર પોઈન્ટ, સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ આપણે VAP કહી શકીએ છીએ, ધરી એટલે કે શાફ્ટની એક્સિસ આ ત્રિજ્યાને અંતરે આવેલું હોય, મતલબ કે શાફ્ટથી તેનું ગુરુત્વ કેન્દ્ર r જેટલા અંતરે આવેલું હોય, બરાબર છે, અને તે ધરીની આજુબાજુ ફરતી હોય, મતલબ કે આ ધરી જે છે એ રોટરી મોશન કરતું હોય, તો એ વખતે આ માસના લીધે આ શાફ્ટ ઉપર, મતલબ કે આ શાફ્ટ ઉપર તો ફોર્સ લાગવાનો છે, તો કેટલો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે, જો એની આપણે તપાસ કરીએ તો એ ફોર્સ લાગશે F, કે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે ઇઝ ઇક્વલ ટુ m⍵r², બરાબર છે, જ્યાં F જે છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે, બરાબર, જેને આપણે ન્યૂટનમાં કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ, ઓકે, કારણ કે ફોર્સ એટલે એનો યુનિટ ન્યૂટન આવવાનો છે. બીજું ઓમેગા, તો ઓમેગા શું છે, તો ઓમેગા છે આ શાફ્ટની એંગ્યુલર સ્પીડ, બરાબર છે, એંગ્યુલર સ્પીડ છે આ શાફ્ટની, જે રેડિયન પર સેકન્ડની અંદર માપવામાં આવે છે, મતલબ કે 1 સેકન્ડમાં જે રોટેશન કરતું હોય એ પ્રમાણે એંગ્યુલર સ્પીડ આપણને મળી શકે છે. પછી r, તો r શું છે, તો r શું છે, તો માસનું ગુરુત્વ કેન્દ્ર જે આ પોઈન્ટ થયો, તો ગુરુત્વ કેન્દ્રનું શાફ્ટની ધરીથી રેડિયલ અંતર, મતલબ કે આ ગુરુત્વ કેન્દ્રનું આ શાફ્ટની જે ધરી છે તેનું અંતર થયું છે, જે આપણે મીટરમાં લઈશું, બરાબર. એટલે અહીંયા આગળ લખ્યો છે m, કારણ કે અંતર છે એનો એ છે યુનિટ આપણે મીટર છે, આપણે એટલે મીટરમાં એનું ધ્યાન રાખીશું. અને m, બરાબર, એટલે કે આ m અથવા આ m કે આ m ની વેલ્યુ શું છે, તો m શું છે સૌથી પહેલાં એ જાણે, તો રિવોલ્વિંગ બોડીનો માસ, એટલે કે આપણે આ જે બોડી છે એ બોડીનું વજન કેટલું છે, માસ કેટલું છે, સોરી દળ કેટલું છે, વજન નહીં કહેવાય પણ દળ કહેવાશે, કે આ વજનનું આ બોડીનું દળ કેટલું છે જે આપણે કિલોગ્રામમાં માપીએ છીએ એ આવશે. દળનો જે એસઆઈ યુનિટ છે એ કિલોગ્રામ છે, આપણે કિલોગ્રામમાં માપીશું, બરાબર. તો આ એ થયું કે કોઈ એક માસ જે રોટેટિંગ સપાટી ઉપર હોય તેનાથી કેટલું બળ ઉત્પન્ન થાય છે, બરાબર, એટલે કે રોટેટિંગ માસથી ઉત્પન્ન થતું બળ, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે નાના હશો ત્યારે તમે એક વસ્તુ રમ્યા હશો, તમે લંગીસ રમ્યા હશો, કે એક દોરી હશે, દોરીના એક ખૂણે પથ્થર બાંધી દીધો હશે અને દોરીનો બીજો છેડો તમારા હાથમાં હશે અને એ દોરીને તમે ગોળ ગોળ ફેરવતા હશો, બરાબર. તો એ દોરીને ગોળ ગોળ ફેરવતી વખતે આપણા હાથમાં એક ફોર્સ લાગતો હશે, આપણો હાથ એક દિશામાં ખેંચાતો હશે, તો એ જે ખેંચે છે ને એ બીજું કંઈ નહીં પણ એ આ છે,
બરાબર, કારણ કે એમાં બી તમે સમજો આપણો હાથ એ ધરી છે, બરાબર, જે દોરી છે એ રેલ ડિસ્ટન્સ r છે, અને જે તમે પથ્થર બાંધો છે એ માસ m છે, બરાબર છે, અને તમે જે સ્પીડે ગોળ ફેરવો છો એ છે ઓમેગા, બરાબર. એટલે એ જે આપણો હાથ એ વખતે આપણા હાથ ઉપર જે મહેસૂસ થાય છે એ છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ છે કે સિંગલ રોટેટિંગ માસનું બેલેન્સિંગ કેવી રીતે કરવામાં આવે છે. તો એના વિશે જાણકારી મેળવીએ તો સૌથી પહેલાં તો આપણે એક ફિગર જોઈએ. આ ફિગર જે આપણે આગળ જોઈ એ જ છે. શું છે આમાં બી એક શાફ્ટ છે અને એમાં આ એક સિંગલ રોટેટિંગ માસ છે, બરાબર, એક જ માસ છે, સિંગલ જ માસ છે, બરાબર છે, જે રોટેટ કરે છે, બરાબર છે. હવે મારે આ જે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે આ શાફ્ટ ગોળ ગોળ ફરશે તો આનો એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પણ જનરેટ થવાનો છે, બરાબર, અને જ્યારે આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ થશે, ઓકે, તો એનું એક બળ લાગવાનું છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, બરાબર છે. એટલે આ સિસ્ટમ અત્યારે કેવી કહેવાશે? અનબેલેન્સ કહેવાશે, કે બેલેન્સ વગરની કહેવાશે. તો આ બેલેન્સ વગરની સિસ્ટમને આપણે પહેલાં બેલેન્સ કરવી પડશે. તો આપણે કેવી રીતે બેલેન્સ કરીશું એ આપણે જોઈએ. તો શું આપેલું છે આપણને? તો m કિલોગ્રામનું રોટેટિંગ માસ આપણને આપેલું છે, બરાબર છે, જે આપણે m1 લઈ લઈએ, બરાબર, જે r1 જેટલા અંતરે, મતલબ કે અહીંયાથી ડિસ્ટન્સ r જેટલા અંતર, રેડિયલ અંતર આવેલું છે. તો આ માસ વડે ઉત્પન્ન થતું બળ જો આપણે જોઈએ તો આપણને F1 મળશે. આપણું મતલબ માસ અને m1 ધારી લઉં છું, બરાબર છે, અને રેડિયસ જે છે ને r1 ધારી લઉં છું, બરાબર. તો F1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m1 ઓમેગા સ્ક્વેર r1, જે આપણે આગળ ઇક્વેશન જોયું એ જ ઇક્વેશન છે, પણ એમાં માસ m ના બદલે m1 થઈ ગયું છે અને રેડિયસ r ના બદલે r1 કરી દીધી છે, બરાબર છે, કારણ કે આપણે અહીંયા આગળ બી સામે બીજો એક ફોર્સ જોઈશે એટલે એના માટે અહીંયા આગળ 1 1 લઈ લીધા છે, બરાબર. તો અત્યારે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ આટલો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લગાડે છે, અથવા આપણે એવું કહી શકીએ છીએ કે આટલો અનબેલેન્સ ફોર્સ છે. શું છે? તો આ જે ફોર્સ છે એ અનબેલેન્સ ફોર્સ છે આપણી આ સિસ્ટમનો. ઓકે, તો હવે આ સિસ્ટમના અનબેલેન્સ ફોર્સ તેમાં બેલેન્સ કરવું હોય તો સ્ટેટિક બેલેન્સિંગ આપણે જે આગળ જોયું એ પ્રમાણે શું આવશે કે જેટલું અહીંયા આગળ ફોર્સ લાગે છે એટલો જ ફોર્સ તે ફોર્સની વિરુદ્ધ દિશામાં લગાડવાનો આવશે, બરાબર છે. એટલે માન લો કે અહીંયા આગળ માસ m1 થી જે આ ફોર્સ લાગે છે એને બેલેન્સ કરવા માટે મેં m2 જેટલું માસ મૂક્યું છે, બરાબર છે. અહીંયા આગળ r1 જેટલો દૂર m1 જેટલું માસ મૂક્યું છે, તો r2 જેટલું દૂર m2 જેટલું માસ મૂક્યું છે, બરાબર. એટલે કે શું અહીંયા આવશે કે F1 જે ફોર્સ છે એને બેલેન્સ કરવા માટે મેં શું કર્યું? m2 જેટલું માસ ધરીથી, મતલબ કે શાફ્ટમાં જે પોઈન્ટ છે તે પોઈન્ટથી r2 જેટલા અંતરે, મતલબ કે આ પોઈન્ટથી r2 જેટલા અંતરે લગાડવામાં આવ્યું છે, બરાબર. તો તેનાથી ઉપર હવે અત્યારે આ ભૂલી જઈએ, આ સિસ્ટમ અત્યારે ભૂલી જઈએ, ખાલી આપણે આ સિસ્ટમ જે નવી આપણે લગાડી છે એને ધ્યાન કરીએ તો મને કેટલું બળ મળશે? તો F2 બરાબર m2 ઓમેગા સ્ક્વેર r2, બરાબર છે. જ્યાં F2 એ શું છે? તો બીજા માસ વડે ઉત્પન્ન થતો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે. m2 એ શું છે? તો આપણે જે બેલેન્સિંગ માસ લગાડ્યું છે તેનું દળ છે. અને r2 એ શું છે? તો જે બીજું બેલેન્સિંગ માસ લગાડ્યું છે તેનું જે તે ધરીથી લંબ અંતર, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ઓમેગા સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ જ છે. કેમ? કારણ કે બંને માસ એક જ ધરી ઉપર લાગેલા છે, એટલે શાફ્ટની જે સ્પીડ હશે ને આના માટે, મતલબ કે m1 માટે જે સ્પીડ હશે એ સ્પીડ m2 માટે હશે, એટલે કે ઓમેગા સ્ક્વેર તો કોમન જ રહેવાના છે, બરાબર. ધ્યાન રાખવું કે ω1 કે ω2 આવશે નહીં, પણ ખાલી ને ખાલી ઓમેગા જ આવશે. ઓકે, તો હવે આપણે આ તો લગાડ્યો છે બેલેન્સિંગ ફોર્સ, બરાબર છે. એટલે બેલેન્સિંગ ફોર્સ લગાડ્યો છે કોના માટે? તો આનાથી જે ફોર્સ જનરેટ થાય છે એને બેલેન્સ કરવા માટે આપણે આ ફોર્સ લગાડ્યો છે. ઓકે, એટલે જ્યારે બેલેન્સ કરવા માટે આ ફોર્સ લગાડ્યો છે તો આ બંને ફોર્સની વેલ્યુ, મતલબ કે અહીંયાથી જે જનરેટ થાય છે એ ફોર્સ અને નીચે m2 થી જે જનરેટ થાય છે એ ફોર્સ, એ બંનેની વેલ્યુ તો સરખી જ આવવી જોઈએ, બરાબર. તો શું થશે કે સરખાવવામાં આવે તો શું થશે? m1 બરાબર m2 થવાનું છે. ઓકે, તો અહીંયા m1 ને m2 ની વેલ્યુ મારી જોડે જ છે,
તો હું અહીંયા શું લખીશ, m1 ઓમેગા સ્ક્વેર r1 બરાબર શું થશે, m2 ઓમેગા સ્ક્વેર r2 થવાના છે. હવે બે જગ્યાએ ઓમેગા સ્ક્વેર તો કોમન જ છે અને ઇક્વલ ટુની સામે છે, એટલે ઓમેગા સ્ક્વેરને શું કરીશ, કેન્સલ આઉટ કરી દઈશ. એટલે મને આગળ શું મળશે, m1 r1 બરાબર m2 r2 બરાબર છે. એટલે જો એક સાઈડ m1 અને r1 જેટલું ફોર્સ લાગતો હોય તો તેને એલિમિનેટ કરવા માટે સામેની સાઈડ m2 અને r2 જેટલો ફોર્સ લગાડવો પડે છે. બરાબર છે. જ્યાં m1 અને r1 શું છે, જે આપણું મેઇન માસ જે છે ને એની વેલ્યુ છે. બરાબર. અને m2 અને r2 શું છે કે જે આપણે બેલેન્સ કરવા માટે જે માસ લગાડ્યું છે એની વેલ્યુ છે. તો હવે આપણે આગળ જોઈએ કે બેલેન્સ કરવાની એનાલિટિકલ રીત. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે શું જોયું આની અંદર કે એક જ માસ છે. બરાબર. અને એક જ માસને આપણે અહીંયા કે બેલેન્સ કર્યો છે. બરાબર. એક જ માસ જે એક જ પોઈન્ટ ઉપર લાગે છે એને આપણે બેલેન્સ કર્યો છે. પણ ધારી લો કે અહીંયા આગળ આપણે એક કરતાં વધારે માસ લાગે છે. બરાબર છે. આ જે શાફ્ટ છે એ શાફ્ટ ઉપર એક જ પોઈન્ટ ઉપર એક કરતાં વધારે માસ લાગે છે, એને પણ આપણે બેલેન્સ કરવા પડશે. તો એ બેલેન્સ કરવાની મેથડ વિશે હવે આપણે આગળ જાણકારી મેળવીશું. તો શું છે, તો બેલેન્સિંગ કરવા માટેની એનાલિટિકલ મેથડ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે આ ક્વેશ્ચન છે ઘણી વખત જીટીયુની અંદર 3 થી 4 માર્કની અંદર પૂછાતો હોય છે કે બેલેન્સિંગ કરવા માટેની એનાલિટિકલ મેથડ અથવા તો એનાલિટિકલ રીત સમજાવો. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણને અત્યારે શું આપ્યું છે ફિગરમાં એના વિશે પહેલાં જાણકારી મેળવી લઈએ. બરાબર. કે આપણને શું આપ્યું છે, 4 માસ. ક્યાં તો આ m1 આપ્યું છે, m2 આપ્યું છે, m3 આપ્યું છે તથા m4 આપ્યું છે. બરાબર. આપણને 4 ગોળ માસ આપેલા છે. બરાબર. તેની પરિક્રમણ ત્રિજ્યાઓ મતલબ કે પોઈન્ટથી અંતર. હવે જોવા જઈએ તો આગળ જે આપણને ફિગર હતી એ આપણને શાફ્ટનો સાઈડ વ્યૂ આપેલો, ફ્રન્ટ વ્યૂ આપેલો, અને અહીંયા આગળ જે આપ્યો છે શાફ્ટનો સાઈડ વ્યૂ આપેલો છે, કારણ કે એક જ પ્લેનમાં એ ફોર્સ લાગે છે. બરાબર. તો અહીંયા આગળ જોડે શું આપ્યું છે, પરિક્રમણ ત્રિજ્યા મતલબ કે જે તે પોઈન્ટથી આપણને જે માસ આપ્યા છે તેનું અંતર. એટલે m1 જે છે એ r1 અંતરે છે, m2 જે છે એ r2 અંતરે છે, m3 જે છે એ r3 અંતરે છે અને m4 જે છે એ r4 અંતરે છે. બરાબર. સાથે સાથે આપણને શું આપ્યું છે કે દરેક માસની કોણીય પોઝિશન, મતલબ કે આ દરેક માસ શાફ્ટમાં કોઈ એક એંગલે આપેલા હશે. બરાબર છે. જે m1 જે છે એ θ1 એંગલે છે, m2 જે છે θ2 એંગલે છે, m3 જે છે એ θ3 એંગલે છે અને m4 જે છે એ θ4 એંગલે છે. હવે અહીંયા આગળ એક વસ્તુ સમજવા જેવું છે કે આ દરેક એંગલ જે છે એ હોરિઝોન્ટલ એક્સ એક્સિસ જોડે જ આપેલા છે. એમાં બી હોરિઝોન્ટલ પોઝિટિવ એક્સ એક્સિસ જોડે આપેલા છે. જેમ કે θ1 તો આટલેથી આટલો છે. બરાબર છે. θ2 તો અહીંયાથી ચાલુ કરીને અહીં સુધી છે, θ3 તો અહીંયાથી ચાલુ કરીને અહીં સુધી છે અને θ4 એ અહીંયાથી ચાલુ કરીને અહીં સુધી છે. ઓકે. હવે એક વસ્તુ એ બી ધ્યાન રાખવાની કે આ જ મેથડ આપણને એક્ઝામ્પલમાં પણ આવવાની છે. એટલે જ્યારે એક્ઝામ્પલ આપણે ગણીએ ત્યારે આપણે દરેક એંગલ્સ જે આપણે θ આપેલા જ હશે એક્ઝામમાં એ અહીંયા આગળથી જ મતલબ કે પોઝિટિવ એક્સ એક્સિસથી જ લેવાના થશે. એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અલગ રીતે બી આપણને એક્ઝામ્પલમાં એંગલ આપેલા હશે તો આપણે જ્યારે એક્ઝામ્પલ શીખીશું ત્યારે આપણે જોઈ લઈશું કે કઈ મેથડથી આપણને રકમની અંદર અથવા દાખલાની અંદર એ એંગલ આપેલા હોઈ શકે છે અને આપણે કેવી રીતે θ1, θ2, θ3 અને θ4માં કન્વર્ટ કરવામાં આવશે એ આપણે જોઈ લઈશું. ઠીક છે. તો હવે આગળ જોઈએ આપણે શું આપેલું છે આપણને, આગળ હવે શું કરવાનું આવશે. તો સૌથી પહેલાં તો આ દરેક માસ શું કરવાના છે, પરિક્રમણ કરવાના છે. તો હા, પરિક્રમણ તો કરવાના જ છે. બરાબર. તો જ્યારે આ શાફ્ટ આ ગોળ ફરશે અથવા પરિક્રમણ કરશે તો આ દરેક માસ પોતાના વજનના લીધે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ કરશે, તો કરવાનો જ છે. તો F1 એ કેટલો ફોર્સ કરશે, જે આપણે આગળ ઇક્વેશન જોઈ ગયા એ પ્રમાણે m1 r1 ઓમેગા સ્ક્વેર, F2 m2 r2 ઓમેગા સ્ક્વેર. એવી જ રીતે F3 તો m3 ઓમેગા સ્ક્વેર r3
અને F4 m4 ઓમેગા સ્ક્વેર r4. બરાબર છે અહીં સુધી? ઓકે. આગળ જોઈએ તો આગળ શું કરવાનું છે? તો દરેક માસ એકબીજાના કોણીય અંતરે છે. બરાબર છે. હવે એકબીજાના કોણીય અંતરે હોય તો તેને આપણે ઊભી દિશા અને આડી દિશામાં વિઘટન કરવા પડે. વિઘટન કેવી રીતે કરવાના એ તમે બધા જાણો છો. એપ્લાઇડ મિકેનિક્સ આપણે કરતા હતા કે હોરિઝોન્ટલ જે આવશે એ શું મળશે? માન લો કે F1 છે. F1 આ દિશામાં લાગે છે. બરાબર છે. તેના બે ઘટક બનશે, એક આડો ઘટક બનશે અને બીજો ઊભો ઘટક બનશે. બરાબર. અને એ જે F1 છે કયા એંગલે લાગે છે? તો થીટા એંગલે લાગે છે, θ1 એંગલે. તો એનો આડો ઘટક શું થશે? F1 cos θ1 અને ઊભો ઘટક F1 sin θ1. આવી રીતે દરેકે દરેકને આપણે ઊભી દિશા અને આડી દિશામાં વિઘટન કરીએ. બરાબર છે. અને વિઘટન કરીને દરેકે દરેક ફોર્સનો આપણે સરવાળો કરવાનો થશે, કારણ કે આપણે શોધવાનું છે બેલેન્સિંગ ફોર્સ અથવા બેલેન્સિંગ કરવાનું છે. તો ચાર ફોર્સનો સરવાળો કરીશું તો જ આપણને બેલેન્સિંગ કરી શકીશું. બરાબર છે. એટલે બંને દિશામાં વિઘટન કરીને ફોર્સનો જો સરવાળો કરવામાં આવે તો તેના જે આડા ઘટકો બનશે, મતલબ કે સમેશન H જો બનશે તે શું બનશે? F1 cos θ1 જે F1 નો એંગલ છે પ્લસ F2 મલ્ટીપ્લાય cos θ2 જે F2 નો એંગલ છે, F3 મલ્ટીપ્લાય cos θ3 જે F3 નો એંગલ છે અને F4 મલ્ટીપ્લાય cos θ4 જે F4 નો એંગલ છે. આની અંદર F1 એટલે શું આવશે? તો m1 ઓમેગા સ્ક્વેર r1 જ આવવાનું છે. પણ જનરલી ઓમેગા દરેકે દરેકમાં કોમન જ છે. તમે કોઈ બી લેશો ઓમેગા સરખા જ આવવાના છે, એટલે એલિમેન્ટ આપણે કરી દઈશું સામસામે. એટલે આપણે અહીંયા આગળ એવું લખી શકીએ કે m1 r1 લખી શકીએ છીએ. આ થયો ઊભી દિશાનો ઘટક. હવે જોઈએ આ થયો આડી દિશાનો ઘટક. હવે આપણે જોઈએ ઊભી દિશાનો ઘટક, મતલબ કે સમેશન ઓફ વર્ટિકલ ફોર્સિસ. અહીંયા સમેશન H કેમ લીધું છે? તો સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ. હવે આપણે જોઈએ સમેશન ઓફ વર્ટિકલ ફોર્સિસ. તો એમાં મેં કીધું એ પ્રમાણે એમાં સાઇનમાં વિભાજન કરવાનું આવશે. એટલે શું આવશે? પહેલા ફોર્સ માટે F1 sin θ1 પ્લસ F2 sin θ2 પ્લસ F3 sin θ3 અને પ્લસ F4 sin θ4. બરાબર છે. એટલે આ થયા દરેકે દરેક ફોર્સના જે આડા ઘટકો બનશે તેનો સરવાળો, અને આ છે દરેકે દરેક ફોર્સના જે ઊભા ઘટકો બનશે, મતલબ કે વર્ટિકલ કોમ્પોનન્ટ જે બનશે એનો સરવાળો આ થયો છે. હવે આગળ જોઈએ કે આગળ શું કરવાનું આવશે. તો મેં જેમ આગળ કહ્યું એ પ્રમાણે વેલ્યુ મૂકી દેવાની. હવે મેં તમને કીધું કે m1 ને ઓમેગા સ્ક્વેર કેમ નથી લખ્યા? કારણ કે સ્પીડ દરેકે દરેકમાં સરખી છે, એટલે આપણે ઓમેગાને ધ્યાનમાં લઈશું નહીં. એટલે F1 ની વેલ્યુ કેટલી આવી? m1 r1 cos θ1. બરાબર છે. F2 માં m2 અને r2 જોડે cos θ2, m3 r3 cos θ3 અને m4 r4 cos θ4. હવે માની લો કે મને એક પાંચમું વજન બી આપ્યું છે, તો હું અહીંયા પાછળ શું કરી દઈશ? m5 r5 cos θ5. બરાબર છે. એટલે પાછળ જેટલા બી ફોર્સ મને આપ્યા છે ને હું પાછળ એને એક્સટેન્ડ કરતો જઈશ. ઓકે. તો આ થયો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. વર્ટિકલ કોમ્પોનન્ટ બી જોઈએ, મતલબ કે ઊભી દિશાનો ઘટક બી જોઈ લઈએ. તો m1 r1 sin θ1 પ્લસ m2 r2 sin θ2 પ્લસ m3 r3 sin θ3 પ્લસ m4 r4 sin θ4. ઓકે. તો આ થયા ઊભી દિશાના ઘટકો. હવે આ શું કર્યું આપણે કે આપણને જે ફોર્સિસ આપ્યા છે તેને બે ડાયરેક્શનમાં ડિવાઈડ કરી દીધા છે. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને વર્ટિકલ કોમ્પોનન્ટમાં આપણે ડિવાઈડ કરી દીધા છે. યાદ હોય તો આ જ વસ્તુ આપણે એપ્લાઇડ મિકેનિક્સની અંદર કરતા હતા, કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસનો રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે. આમાં પણ આપણે સેમ વસ્તુ જ કરવાની છે. ઓકે. એટલે આપણને હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં ડિવાઈડ કરી દીધા. હવે એમાં આપણે આગળ શું કરતા હતા? રિઝલ્ટન્ટ ફોર્સ શોધતા હતા. તો આમાં બી આપણે શોધીશું, પણ આપણે આમાં આરના બદલે શું લખીશું? FC લખીશું, કે જેને આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તરીકે આપણે ગણી શકીએ. બરાબર છે. કારણ કે આપણને જે મળશે શું મળવાનું છે કે આપણી સિસ્ટમનો ફાઇનલાઇઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપણને મળવાનો છે. બરાબર. હવે એમાં કેવું એક ફોર્સ એટલે આપણે એની સામે લઈ લેતા હતા, પણ આપણે આમાં ઘણા બધા ફોર્સ છે. બરાબર. એટલે દરેક ફોર્સનો વર્ટિકલ કોમ્પોનન્ટ અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આપણે અલગ અલગ શોધ્યો. બરાબર. હવે એને આપણે ફાઇનલ સિંગલ ફોર્સમાં
કમ્બાઈન કરીશું. બરાબર. શું કરશું આપણે એના માટે? FC ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ સમેશન h² પ્લસ સમેશન v². બરાબર. સમેશન h એટલે કે આપણે સિગ્મા h બી કહે છે ઘણા લોકો. તો સિગ્મા h એટલે સમેશન h જે આપણે વેલ્યુ અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કરશું એ આપણે અહીંયા આગળ મૂકી દઈશું. સિગ્મા v ની સમેશન v ની આપણે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું એ આપણે અહીંયા આગળ મૂકી દઈશું. બરાબર છે. એટલે મને શું મળશે? ફાઇનલાઇઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. જે ફાઇનલ આપણે ચાર ફોર્સની જે સિસ્ટમ છે એનો જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ આપણને મળવાનો છે. બરાબર. પછી શું શોધીશું આપણે? તો પછી આપણે શોધીશું થીટા ડેશ. હવે એ જે ફોર્સ તો આપણે શોધી લીધો, પણ એ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે, બરાબર છે, એ આપણે શોધવાનો થશે. બરાબર છે. તો થીટા ડેશ માટે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા થીટા ડેશ લીધું છે, થીટાને લીધું. આપણે એપ્લાઇડ મિકેનિક્સમાં થીટા લેતા હતા, આમાં થીટા ડેશ કેમ લીધું છે એ તમને હમણાં થોડીક આમાં ખબર પડી જશે. તો થીટા ડેશ બરાબર tan ઇનવર્સ ઓફ સમેશન v ડિવાઇડ બાય સમેશન h. બરાબર છે. આપણે એમાં જે સૂત્ર ભણી ગયા છે એ સૂત્ર છે, ખાલી થીટા ડેશ નોટ એમાં થીટા હતા. બરાબર છે. તો આ ઇક્વેશનમાં આપણે શું કરીશું? સમેશન v ની વેલ્યુ મૂકીશું, સમેશન h ની વેલ્યુ મૂકીશું, અને એની આપણે tan ઇનવર્સ જે વેલ્યુ શોધીશું તો આપણને મળશે થીટા ડેશ. મતલબ કે કેટલો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે એના વિશેની આપણને માહિતી મળવાની છે આની અંદર. ઓકે. હવે શું કરીશું? તો થીટા. હવે આ કેમ કે આપણને અહીં સુધી જે મળ્યું, મતલબ કે આપણને આ જે ફોર્સ મળ્યો છે એ શું મળ્યો છે? આ ચાર ફોર્સીસનો રિઝલ્ટન્ટ ફોર્સ. બરાબર છે. એટલે કે આ ચાર ફોર્સ ભેગા મળીને કેટલો ફોર્સ લગાડે છે એ ફોર્સ મળ્યો. અને અહીંયા આગળ શું મળ્યું કે એ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લગાડે છે, મતલબ કે આપણી સિસ્ટમ થીટા ડેશ ડાયરેક્શનમાં આટલા ફોર્સથી મૂવ કરશે. બરાબર. મતલબ કે અનબેલેન્સ થશે. પણ આપણે શું કરવાનું છે? બેલેન્સિંગ કરવાનું છે. બરાબર. એટલે FC મતલબ કે રિઝલ્ટન્ટ ફોર્સ જેટલો લાગે છે એની વિરુદ્ધ દિશામાં મને FC જેટલો જ ફોર્સ લગાડવો પડશે. બરાબર. એટલે મેં કીધું એ પ્રમાણે ક્યાં લગાડવો પડશે? વિરુદ્ધ દિશામાં લગાડવો પડશે. એટલે વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાડવા માટે મારે શું કરવાનું કે જે આપણને થીટા ડેશ મળ્યા છે એ થીટા ડેશને 180 વડે પ્લસ કરી દેવાના. બરાબર છે. એટલે આપણને જે ફાઇનલ થીટા આપણે જોઈએ ક્યાં જોઈએ છે? 180 પ્લસ થીટા ડેશ. એટલા માટે મેં અહીંયા આગળ થીટા ડેશ લીધો, કારણ કે આ આપણો ફાઇનલ આન્સર નથી. ફાઇનલ આન્સર કયો છે? આ છે. બરાબર છે. હવે આપણને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC મળ્યો. બરાબર છે. FC આપણને મળી ગયો છે. પણ આપણને ઘણી વખત એક્ઝામ્પલમાં પૂછે કે આ ફોર્સ તો મને મળી ગયો, પણ ઘણી વખત એવું પૂછે કે r જેટલા અંતરે કેટલું માસમાં લગાડવું પડે. તો એ વખતે હું શું કરીશ? r ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દઈશ. બરાબર છે. જેની મદદથી મને m ની વેલ્યુ મળી જશે. અને એમાં આ જે FC છે એ તો આપણે જે અહીંયા શોધ્યા છે એ જ મૂકવાના થશે. ઓકે. તો આ હતી આપણા બેલેન્સિંગ ચેપ્ટરની બેલેન્સિંગ કરવા માટેની એનાલિટિકલ મેથડ.